નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણનો ચોથો પાઠ ગણિતનો ભૂમિતિના પાયાના ખ્યાલો, આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે. સ્વાધ્યાયન પોથી છે, જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. પહેલો, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે તો 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થશે? તો થશે 3 રેખાઓ પસાર થશે. બીજો પ્રશ્ન, સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હશે? તો એ છે 14. ત્રીજો પ્રશ્ન, આકૃતિ 4.1માં ખૂણાની સંખ્યા કેટલી છે? તો એમાં કુલ આપ્યા છે 6 ખૂણા. નેક્સ્ટ, ચોથો પ્રશ્ન, એક બહુકોણની બાજુની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બાજુઓની આ સંખ્યા 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જેટલી છે, તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હશે? તો એ બહુકોણના વિકર્ણો છે 5. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. આકૃતિ 4.2માં દર્શાવેલા ખૂણામાં સામાન્ય બિંદુઓની સંખ્યા ગણશે. તેમાં સામાન્ય બિંદુ 2 જ છે. 2 છે એ સામાન્ય બિંદુ છે. છઠ્ઠો પ્રશ્ન, આ ખાલી જગ્યા આકૃતિ 4.3 છે, એમાં દર્શાવેલ 2 ખૂણાઓમાં આમાં સામાન્ય બિંદુ કેટલા છે? તો આમાં સામાન્ય બિંદુ છે એ પોઈન્ટ છે એ સામાન્ય છે, બેમાં જો છે. સાતમી ખાલી, આકૃતિ 4.4માં ખૂણો BAC આ ખૂણો અને ખૂણો DAB માં સામાન્ય ભાગ કયો છે? તો આ કિરણ AB અને એને લખાય આ રીતના, સાંકેતિકમાં લખવું હોય તો કિરણ AB આ રીતના લખાય. આઠમી ખાલી જગ્યા, એક કાગળ ઉપર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી, તો એના ખૂણાનું માપ ન બદલાય. નવમી ખાલી, જો રેખા PQ એ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ એ રેખા M ને કેવું થાય? તો એ સમાંતર જ થશે. આ નિશાની છે એ કેની છે? સમાંતરની. ઓકે, આ રીતના 2 લીટા. 10મી લે, 2 રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે તો એક જ બિંદુમાં છેદશે. 2 રેખાખંડ આ રીતના, એક રેખાખંડ અને બીજો નામ એટલે એક જ બિંદુમાં છેદ્યું. ત્રીજો પ્રશ્ન, સૂચના મુજબ કરો. આકૃતિ 4.5માં આપેલા બધા રેખાખંડના નામ આપવાના છે. તો આ પહેલાં તમે જુઓ, આ નાના કટકા લઈ લ્યો તમે, અથવા AB BC આ રીતના AB રેખાખંડ, અથવા એથી સ્ટાર્ટ કરીને એ રીતના લેવો હોય તો લેવાય. AC બરાબર, આ AC, પછી AD આ એથી પોઈન્ટથી લીધા આપણે, અને AE બરાબર. પછી બીથી ચાલુ કરવાનું, BC BD રેખાખંડની નિશાની છે ઉપર આ કરીને લીટોઈ, અને BE. ત્યારબાદ Cથી સ્ટાર્ટ કરવાનું, CD અને CE રેખાખંડ, અને છેલ્લે બાકી રહ્યો એ D રેખાખંડ. તો કુલ કેટલા રેખાખંડ થયા? 9 ને 10 રેખાખંડ થયા. બરાબર. 12મી પ્રશ્ન છે કે આકૃતિ 4.6 છે, એમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તો A અને B 2 જ બિંદુ છે, 2 બિંદુ દર્શાવેલ છે. 13મો પ્રશ્ન, આકૃતિ 4.7માં કેટલા બિંદુઓ દર્શાવેલ છે ના નામ આપવાના છે? તો બિંદુ કેટલા? 1 2 3 4 ને 5, 5 બિંદુ આપેલા છે. હવે એના નામકરણ કરીએ તો નામ ક્યાં છે? તો કે A બિંદુ A, પછી B કોમા કરતો C D અને E, 5 બિંદુ થયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 એમ કીધું છે કે આકૃતિ 4.7 એટલે અહીંયા જોવાનું આપણે, એમાં કેટલા રેખાખંડ બનશે ને દરેકના નામ આપવાના છે. તો આમાં કેટલા રેખાખંડ બનશે એ પહેલાં ગણી ન શકે, પહેલાં આપણે નામ લખી લઈએ. બરાબર, પછી લખી નાખશું. દાખલા તરીકે અહીંથી એથી સ્ટાર્ટ કરીએ તો AB રેખાખંડ, પછી એથી D છે તો AD રેખાખંડ, પછી AE રેખાખંડ, પછી AC રેખાખંડ, ત્યારબાદ આવશે BD રેખાખંડ, BE રેખાખંડ,
અને બીસી રેખાખંડ. પછી આવશે ડીથી સ્ટાર્ટ ડી રેખાખંડ અને ડીસી રેખાખંડ અને છેલ્લા આવશે ઈસી રેખાખંડ. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ કેટલા રેખાખંડ બનશે? તો કે 10 રેખાખંડ બનશે. બરાબર, દરેકને નામે આપી દીધા આપણે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં શું કીધું છે? તેમાં આપણે એમ કીધું કે આકૃતિમાં સૂચના પ્રમાણે જે આકૃતિ બી 4 પોઈન્ટ એમાં બનતા 15 ખૂણાનું નામ કહેવાના છે. ક્યાં ક્યાં ખૂણા બનશે? બરાબર. તો સ્ટાર્ટિંગથી આપણે એક કોઈ આ એક ચતુષ્કોણ જેવો છે, બરાબર, સમાંતર અને સમલંબ ચતુષ્કોણ છે. તેમાં ખૂણા આપણે એક આ લઈએ તો EAD ખૂણો EAD આવડો ખૂણો. પછી ખૂણો એથી આ ઈ લઈએ તો ખૂણો AEF ત્યારબાદ ખૂણો F વાળો લઈએ આપણે સેન્ટરમાં તો કે EFD ખૂણો EFD અને છેલ્લે FDA ખૂણો AFD ADF લખી શકો તમે, એવું નથી. A પછી F નહીં, AF ન આવે, ADF લખી અથવા તો EFD. સોરી, આપણે જરાક અહીંયા ફેરફાર કરી નાખીએ. EFD લેવાઈ ગયો ભાઈ. FDA આ બધા ખૂણા લખાઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ આપણે આમાં જોઈએ તો ખૂણો BEF પછી ખૂણો EFB ખૂણો EFB અને સેન્ટરમાં કોણ બાકી? EBF ખૂણો EBF. ત્યારબાદ આ ત્રિકોણ આ બાકી છે, બરાબર. તો એમાં કરીએ ખૂણો FBC ખૂણો FB ને C. પછી એ આગળ આડાવડા લખી શકો તમે. FBC કર્યું પછી BFC ખૂણો BFC અને એમાં છેલ્લો ખૂણો આવશે FCB ખૂણો FCB. હવે આ ત્રિકોણ બાકી છે તો ખૂણો DFC સેન્ટરમાં પછી FCD ખૂણો FCD અને છેલ્લા આવશે ખૂણો FDC ખૂણો FDC. આટલા ખૂણા બનશે આકૃતિમાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે. આકૃતિ 4.9માં દર્શાવેલ તમામ આકૃતિના બિંદુઓ અને રેખાખંડના નામ લખવાના છે. બરાબર. પેલી આકૃતિ જોઈએ તેમાં તમામ બિંદુ તમામ A, B અને C બિંદુ 3 બિંદુ છે. પેલી આકૃતિમાં A, B ને C આમ 3 બિંદુ થયા. હવે એના રેખાખંડ એ લખવાનું કીધું ને તો AB રેખાખંડ એક થશે, BC રેખાખંડ અને એક CA રેખાખંડ. 3 શિરોબિંદુ એના થયા અને 3 રેખાખંડ થયા. હવે બીજી આકૃતિમાં 4 બિંદુ છે. ક્યાં ક્યાં? તો કે A, B, C ને D. રેખાખંડ 4 થાય. ક્યાં ક્યાં? તો કે AB રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ અને DA રેખાખંડ. આ 4 રેખાખંડ થયા. ત્યારબાદમાં ત્રીજી આકૃતિ અહીંયા આપણે લખીએ. ત્રીજી આકૃતિમાં કેટલા બિંદુ છે? તો આપણે જોઈએ A, B, C, D, E. A, B, C, D ને E. હવે રેખાખંડ ક્યાં કહેતા? અહીંથી ગણતા જઈએ આપણે. AB રેખાખંડ, AB પછી BC રેખાખંડ, પછી CD રેખાખંડ, D રેખાખંડ અને છેલ્લે આવશે EA રેખાખંડ. 5 રેખાખંડ થયા. ઓકે. ત્યારબાદ ચોથી આકૃતિ છે. ચોથી આકૃતિમાં કેટલા પોઈન્ટ છે? તો કુલ પોઈન્ટ છે ચોથી આકૃતિમાં A, B, C, D, E ને F 6 પોઈન્ટ થયા. ઓકે. હવે ક્યાં ક્યાં થશે? તો એક આપણે AB થશે રેખાખંડ.
આખા રેખાખંડ હોય ને એ ગણવાનું AB. બીજો થશે આ CD રેખાખંડ. અને છેલ્લો થાય EF રેખાખંડ. એટલે એમાં 3 રેખાખંડ થયા. ઓકે, તો આ 4 પ્રશ્નનો જવાબ આપણે મળી ગયા. હવે 7મ પ્રશ્ન. પંચકોણ ABCDE દોરી અને તેના બધા વિકર્ણ દોરો. દરેક વિકર્ણનું નામ લખવાનું છે. હવે પંચકોણ કરવાના છે આપણે. પંચકોણ એટલે 5 ખૂણાવાળા પંચકોણ, બરાબર. હવે એના વિકર્ણ એટલે અમે જોઈન્ટ કરી દેવાના, એ વિકર્ણ થઈ જાય એનું. આ બધા પોઈન્ટ જોઈન્ટ કરી દઈએ ને એકબીજાને. પછી આના અહીંથી સ્ટાર જેવું બનશે આવું, બરાબર. નામ આપી દઈએ આપણે ABCDE. ઓકે, હવે એમાં વિકર્ણો દોરી નાખ્યા આપણે અને વિકર્ણના નામ કહેવાનું છે. તો વિકર્ણ એટલે સામસામેની બાજુની જે જોઈન્ટ કરી છે એ, બરાબર. તો એક વિકર્ણ આપણે બને છે AC, આ AC વિકર્ણ. બીજો બનશે AD વિકર્ણ, આવડો AD. પછી એક બને છે EB વિકર્ણ. પછી એક બને છે EC વિકર્ણ. ઓકે, પછી એક બને છે BD વિકર્ણ. એટલે કુલ 5 વિકર્ણો બને છે. ઓકે, આ ECC તમે આગળ પાછળ લખી શકો, બરાબર. એમાં એવું ન હોય. ત્યારબાદ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પેલું કીધું યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. આકૃતિ 4.10 આપી છે. રેખાખંડની સંખ્યા કહેવાની છે. કેટલા રેખાખંડ થાય છે એમાં. તમે રેખાખંડ તમે જુઓ 1 2 3 4 પછી 5 6 7 8 10 થાય છે. આન્સર બી આપણે આવશે 10 સાચો જવાબ છે. પછી બીજું આકૃતિ 4.11માં ખૂણા XYZ કઈ રીતે લખી શકાય નહીં. તો આપણે એને ZX ને Y ખૂણો ZXY ના લખી શકીએ, કારણ કે એમાં અહીંયા ZYX લખી ગયા. ZXY કયું છે આ બી ઓપ્શન, એ ન લખી શકીએ, બરાબર. લખી શકાય નહીં કીધું. એટલે પંચકોણના વિકર્ણોની સંખ્યા, હમણાં પંચકોણ આપણે દોર્યો, એના વિકર્ણ કેટલા થયા? તો એના વિકર્ણ થયા 5 થયા. પંચકોણના વિકર્ણ સંખ્યા થઈ 5. પછી એક બિંદુમાંથી ખાલી જગ્યાએ રેખા પસાર થઈ શકે, તો એમાં અસંખ્ય રેખાઓ પસાર થઈ જાય, કારણ કે એમાં અસંખ્ય, બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ 4.12 આપ્યું છે. એમાં 4 રેખાખંડનું નામ આપો. રેખાખંડના નામ આપવાના છે બધાને આ આકૃતિના. તો એક AB રેખાખંડ થશે, પછી BC રેખાખંડ, પછી થાય CD રેખાખંડ, પછી DE રેખાખંડ અને EA રેખાખંડ, બરાબર. પ્રશ્ન નંબર 6. આકૃતિ 4.13 છે. અહીંયા નીચે દર્શાવેલ ખૂણામાં 3 મૂળાક્ષરોના ઉપયોગ કરીને નામ આપો. હવે એમાં આપણે પેલો ખૂણો છે, પેલો ખૂણો, એ ખૂણો કયો છે? તો ખૂણો DBA. તો ખૂણો છે એ DBA, સોરી DBC, C છે. DBA C છે, આ એક છે ને. એટલે હવે 1 અને 2 ખૂણાનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે શું થાય? EB અને C ખૂણો થશે EB ને C. આ ખૂણાનો સરવાળો કર્યો 1 ને 2 નો. પછી 1 2 3 ત્રણેયનો સરવાળો તો AB ને C, ખૂણો AB ને C. હવે ખૂણો CBA, ખૂણો કયો? CBA, એમાંથી ખૂણો 1 બાદ કરવાનો, તો આ વધશે ખૂણો ABD. ખૂણો ABD વધશે, આ બાદ કરી નાખો, બરાબર. એટલે ચોથું માગ્યા મુજબ કરવાનું છે. આકૃતિ અહીંયા 4.14 બતાવી છે. આમાં બહુકોણના શિરોબિંદુના નામ આપવાના છે. શિરોબિંદુના નામ એટલે પોઈન્ટના નામ, ક્યાં ક્યાં પોઈન્ટ છે. એટલે કે ખૂણો શિરોબિંદુ A, B, C ને D, B, C ને D, 4 શિરોબિંદુ છે એના. ત્યારબાદ બહુકોણની બાજુના નામ આપવાના છે. આ બહુકોણની બાજુના નામ તો AB રેખાખંડ, પછી છે BC રેખાખંડ, CD રેખાખંડ અને DA રેખાખંડ. 4 બાજુ થઈ. AC રેખાખંડ, BD રેખાખંડ આપેલ બહુકોણના ખાલી જગ્યા કહેવાય. આ AC ને BD એ કહેવાય વિકર્ણ, એના વિકર્ણ કહેવાય. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.